અમારી ખીર તો જામી છે હવે. હા ઓ મારી ખીર જામી છે જો હમણાં વહી જાય પતંગ એવું લાગે ગાંડી પતંગ છે અમાર મેડમ ઘોડે તો ઓકે ગાંડી શું છે પતંગ જો અમાર યુગભાઈ ને દેવાંશીબેન ભાઈ પતંગ ચડાવે માંડ સડી સી કે પતંગ ચડાવતા આવડે હતો ને હે સારી પતંગ ચડાવતા આવડે છે સડી જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા તો ભાઈ નાય તો ફ્રેશ થઈ ગયા કારણ કે આપણે સવારમાં ભાઈ નહોતા પતંગ ચડાવવા જઈતા હતા તો હવે આપણે અત્યારે તો બપોર પછીના ભાઈ 3:30 વાગી ગયા છે હવે ઉપર જાવી કારણ કે હવે છોકરાની તો બધા ધાબા પર જ છે તો હાલો આપણે ઘડીક આનંદ કરી ઘડીક ધાબા પર જવી એટલે પતંગો ચડાવશે ને તમને એન્જોય કરી તો વિડીયો પતંગો કપાઈ ગઈ ને વીટવા મળ્યા છે દેવાંશીબેન પતંગ ચડાવે છે તમે શું કહેશો એવું છે એમ ને હવે મેડમ પતંગ ચડાવે છે જેથી આવે સીધી આવું બધું છે ફૂલ એન્જોય થાય છે પતંગ ચડાવે છે એનથી સડતી નથી સમજા પવન ઓલી છે લાગી જાય અંદર લાગી જાય તારે જોઈ મેં લાડવા ને એવું બધું ખાવા બેસી ગયા છે પવન બહુ આવે છે તે પતંગ કઈ રેતી નથી પવન ની હાથમાં કે લાડવા ને એવું ખાઈ લેવી જો યુગભાઈ ની બધા જો પૂછ્યા થઈ ગયા ને યુગભાઈ લાડવા કા ખાય છે તો મમરાનો દેવાંશીબેન કેનો ખાય છે દેવાંશીબેન સિંગ નો ને એનો ખાય છે લાડવો કા કેત ખરા હાલો લાડવા ખાવા પતંગ કેટલીક સગાઈ બેન રાજી સગાઈ દીધી તમે ભાઈ રાતમાં નથી રહેતી ને સહયોગભાઈ પતંગ આમ પડ્યા જો બીજે હા મોટો જબર એક પતંગ છે જો અમારી ઉપર ની તો કેત ખરા લો સિંપાક ને એવું ખાવા હા એટલે 2-3 બટકા મોકલાવું મારા વાલા એમ કે છે દીદુબેન તમે શું કહેશો ખાઈ નહીં ગયો હાલો લાડવા ખાવા એમ નહીં ગયો તો મારા દેવાંશીબેન ને તારે બહુ ભૂખ લાગી ગઈ છે પવન બહુ છે પાછળ દેવાંશીબેન ને ભૂખ લાગી ગઈ છે લાડવા ખાવા બેસી ગયા છે દેવાંશીબેન તો હાલો મિત્રો તમે લાડવા પતંગ ચડે છે ને ભાઈ અમારે ભાઈ આમ પણ ચડે છે પણ બધું આડું આવી જાય સમજ્યા એવું છે બધું મેડમ પતંગ ચડાવવા મળ્યા છે જો તમે દેખાડે પતંગ હાથમાં નીકળ્યો તો પવન નો કેવો પવન છે બહુ પવન છે હાથમાં નીકળ્યો તો આગો ભાગે જો તો હાલે અમારી એક ભાઈ ભાઈ પતંગ ચડાવી દીધો છે લગાડ નો દેવો ને કવિયો જાય તો અમારી એક ભાઈ લગાડવો સરાવ મળ્યા જો પેલા માન સડાન તો કોક લગાડ દે જો ઢબી જો હમણે તને હાથમાં બસ જો ને દીધું દેવાંશી અમારી ખીર તો જામી છે હવે હા ઓ મારી ખીર જામી છે જો હમણાં વહી જાય પતંગ એવું લાગે ગાંડી પતંગ છે અમાર મેડમ ઘોડે તો ઓકે ગાંડી શું છોટા આ હું કયું કરે છે ગંગા ને ખેંચે ને ખેવા મળે ખેને હું તો પણ ખાવ ગઈ કપાઈ ગયું એનું હલવાઈ ગયું કપાઈ ગયું મારું કપાઈ ગયું બેન કપાઈ ગયું એક પતંગ ભાઈ હેઠે વહી ગયા છે પવન તો પતંગો જ કોઈને હાથમાં નથી રહેતી ઓલે ગાંડા જ કાઢે પતંગો તો પતંગ હાથમાં નથી રહેતું શું કરું પવન જ છે એટલે બધે અમારે આવી ખીર હાલે કા તમારે કેવી ખીર છે અમારે તો આવી ખીર છે મજા આવી
થાકી નીચે પતંગ ચડાવીને હે પતંગ ચડાવીને થાકી નીચે ના ના હવે તો આ છેલ્લો દિવસ છે તો ઉડાડ નખાય બહુ ઉડાડી ગયા પણ તો પછી ઉડાડવાની હોય ને તમારે નથી ઉડાડવી આપણને શોખ નથી ઉડાડવાનો તો અમને શોખ એ મુકાવે ખાલી પતંગ ચડાવતા આવડે હતા ને હે ખાલી પતંગ ચડાવતા આવડે છે હા સગા મોડવાની હોય એમ કે પતંગ મેડમ જો પતંગ ચડાવી જો લાગી જશે આમ જોતો પતંગ લઈને વહી લૂંટણ થઈ ગયું પતંગ લેપટન થઈ ગયા અમારી જો કપાઈ ગઈ લેપટાણું થઈ ગયું નાખી દાદા અમારા ભાઈ બન હતા ભાઈ હવે નવરા થઈ ગયા છે પવન જો ચાલો છોકરા થોડીક પતંગ ના કાનીતર બાંધી તમે શું કેતા કોને ખબર અમે તો કાનીતર કેવી કાની કેવી તો હાલો થોડીક કાની બાંધી ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ અમારે યુગભાઈ ને દેવાંશી બેન બે પતંગ ચડાવ તમને દેખાડવી બે ચડાવે જો કાં છે પતંગ જો અમારે યુગભાઈ ને દેવાંશી બેન બે પતંગ ચડાવે પતંગો જો ભાઈ ચડવા મળે છે પુષ્કળ પતંગો ચડે ભાઈ જોરદાર પતંગો ચડે છે ભાઈ આજ તો અમારે એક ભાઈ પતંગ ચડાવે છે હવે પવન થોડોક ઓછો થયો છે ને ભાઈ પતંગો ચડવા મળે છે હા મસ્ત ભૂગા કાઢ્યા છે પતંગો ચડાવી ચડાવીને નાના છોકરા કરતા તું વધારે ચડાવે છે તો ચાલો મિત્રો ભાઈ જો થાકી જશે કારણ કે ભાઈ આપડે તો ભાઈ બેઠા બેઠા જોઈ જોઈને થાકી જશે ને ભાઈ પતંગો અત્યારે ભાઈ ચડે છે પુષ્કળ એટલે પુષ્કળ કારણ કે ભાઈ પવન ઓછો થયો છે ને પછી ટાઈટ વળી ગઈ છે તો પતંગો જો પુષ્કળ ચડે છે અત્યારે જ પતંગો બધી ચડવા મળી છે વધારે જો પવન ઓછો થઈ ગયો ને હા પવન ઓછો થઈ ગયો ને બધી પતંગો આવી રીતના ચડે છે એ રીતના દેવાંશી બેન ની બધા જો પતંગો ચડાવે એને મજા આવી ગઈ છે પતંગ ચડાવી ચડતી નથી પણ તોય તે કેના ભાઈ મજા શું કે છો હું તો મૂકીને થાકી ગઈ બોલો એને જો મુકાવાનું કે પતંગ બોલો જોજો હમણે કરશે નહીં કાંઈ હમણે પાછી આવશે મુકાઈ જાય આમ મને ઠકવાર દે બોલો પડે જો તમારે કાંઈ આમ કરીને મન મુકાવાય નહીં લા ધ્યાન રાખજો ને કે સર છે એલા સીધો ઢીલ મત ભૂકા કાઢ્યા છે ને તો પતંગોના હા તો ભૂકા કાઢ્યા હો આપણે ચડાવીને પતંગોના વસૂલ કર્યા પૈસા વસૂલ કર્યા મેં કર્યા કેવું કે કર્યા જો તો બેને હું થાકી ન જામ તો ઓલો કે મને મુકાવો હાલ અમારે આવી રીતે તારે પતંગ ચડાવજો પૂજા મુકાવાનું રે મારે આપણે તો મજા આવી તારે મજા આવી હા મજા આવી મને મજા આવે બોલો તને તો મફત ની મજા આવે ને મફત ની કોણ મફત ની લોટી ન ચડાવતા કાય મે એ જ કહેવાય ને મજા આવી તને મફત ની થોડી મજા આવે મફત ની મજા લેવા જાવ મફત ની મજા આવે એવું એમ હા મફત ની મજા આવતી હોય હાલ કે મફત ની મજા આવતી હોય તો છોકરા ની ચડાય એટલે તે ચડાઈ નાખી એમ જ મજા આવે મફત ની નહીં મહેનત કરીને ચડાવતા હતા હું પતંગ કરી શકતી હતી મહેનત કરીને ચડાવતા હતા તો એમ ના થોડી સાહેબ પતંગ મારતી એવું છે એમ ને તો અરે હલવાઈ જાય છે અહીંયા જો દોડા નકરા આ વાયર ને ભાઈ થાંભલો ને એવું છે તો પતંગ વાળા કરી ના એવું થતું માં ને કો ચડાય ને તો ના વાયર હલવાઈ જાય આખો કાપી નાખે છે શું કામ આખો કાપી નાખે એવું થતું આવું છે ભાઈ પતંગ હજી ચડે છે ભાઈ પતંગ કારણ કે ભાઈ આવું બધું છે બ્લોક ને આપણે પૂરો કરી નાખીએ આમ દેકારો કરે આમ બધા દેકારો જ કરે છે અત્યારે પતંગ અત્યારે જામ્યું છે
બ્લોક ને એન્ડ આપી દઈશું. એન્ડ આપી દેવો છે. આપી દેવાનો, થાકી ગયા નથી હવે. અત્યારે જામે છે, જો બધા દેખાડો કરે છે. અત્યારે જાય ઘેર અમારે અત્યારે જાય આમ પાછળ બધા બહુ દેખાડો કરે, ટેપ ભાગે છે ને એવું બધું છે, દેખાડો કરે છે. ઘેર જામી છે તો અત્યારે ઘેર જામી છે, તો આપણે રાંધવાનો વખત થાય તો એને ઘેર જામી અત્યારે એવું છે બધું. હમણાં ભાઈ બંધ બધા આમ ઓછા થાય. આપડે બધા ભાઈ બંધો છે, આમ હાથ ઊંચા કરે છે. એના ભાઈ બંધ દોસ્તાર હા ધાબામાં છે, વિડિયો શૂટિંગ કરી છે. તે ભાળે છે સમજણ બ્લોગ ઉતારતા લાગે એટલે વાત કરે છે. એવું છે બધું. બરોબર ને? હા પતંગ તો જામી ગઈ છે, બ્લોક ને આપણે એન્ડ આપી દેવી. પતંગ પુષ્કળ છે અમારા ભાઈ ને બેન છે, ધરાતા જ નથી ચડાવવાના. ભાઈ હું થાકી ગયો ને, આપડે બ્લોગ ને એન્ડ આપી દઈશું બરોબર ને? હા તો એન્ડ આપી દેવી. બીજું ચાલો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો અમારા વાલા કોમેન્ટ કરી દેજો. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા બ્લોગ સાથે. બધા મિત્રોને જય શ્રી રામ.